પ્રેગ્નન્સીમાં કેટલો વજનમાં વધારો થવો જોઈએ? પ્રેગ્નન્સીમાં વજનમાં વધારો ડિપેન્ડ કરે છે તમારા બોડી માસ ઇન્ડેક્સ એટલે કે BMI પર. જો તમારું BMI 18 થી 24ની વચ્ચે છે તો તમારો વજનમાં વધારો 12 કિલોની આસપાસ હોય તો તે પણ નોર્મલ છે. પણ જો તમે ઓલરેડી પતલા છો એટલે કે BMI 18થી ઓછું છે, આવી કન્ડિશનમાં તમારો વજનમાં વધારો 12 થી 15 કિલોની આસપાસ હોવો જોઈએ. પણ જો તમે ઓલરેડી ઓબેસ છો એટલે કે BMI 24ની વધારે છે, આવી કન્ડિશનમાં જો તમારો વજનમાં વધારો 7 કિલો કે તેની આસપાસ થાય તો પણ તે નોર્મલ છે. પણ પ્રેગ્નન્સીમાં વજનમાં વધારો કેવી રીતે થયો છે તે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે હેલ્ધી બેલેન્સ ડાયટ ખાઈ અને તમારો વજનમાં વધારો થયો છે તો તમને તથા તમારા બાળકને પ્રેગ્નન્સીમાં ફાયદો થશે. પણ જો તમે જંક ફૂડ, સ્પાઇસી ફૂડ અથવા તો ઓઇલી ફૂડ ખાઈ અને તમારો પ્રેગ્નન્સીમાં વજનમાં વધારો થયો છે તો તમને તથા તમારા બાળકને પ્રેગ્નન્સીમાં કોમ્પ્લિકેશન થઈ શકે છે. એટલે પ્રેગ્નન્સીમાં ઓનલી વેઇટ ગેઇન જરૂરી નથી, પણ હેલ્ધી વેઇટ ગેઇન જરૂરી છે.